બારીયું ખોલ નાખું ને નહીં હો, પવન આવે બાર વાળવી ખાઈ લે. હા એવું છે. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય મજામાં જઈશું? તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજે અમારા બેનની સગાઈ છે. જો અત્યારે અમે એને હે ને બ્યુટી પાર્લરથી તૈયાર કરીને લઈ આવ્યા છીએ ઘરે ને જો અહીંયા બધાય બેઠા છે અને અહીંયા મારા મમ્મી. કેમ છો? મજામાં? શું ગોતો છો? રાઈ ગોતો છો? હાલો હાલો ગોતો લાગો. કેટલી બધી નથી, ઓલી ધોરી એવડી ડબલીમાં હતી, થોડીક જ હતી. તો ગાઈઝ જો દર્શના આવી. શું છે ટેકુ? મજામાં? તો આપણા નાની છે અને આ બાજુ ફોય અને દાદીમાં બેઠા છે. મજામાં ફૂલ? તો ફેમિલી જો આપણે પણ ફોર્મલ કપડાં પહેરી લીધા છે. જો કેવા લાગીએ છીએ. તો ગાઈઝ દર્શન તૈયાર કરવામાં જ લાગી છે. મેકઅપ છે, ઢેકુ પૂયન કરવાનો છે. હા ખબર નહીં 9 વાગે કીધું 10 ને આપી દે. મશીન જ નથી. ઈ મશીન છે ને ઓલા છે લોકલ. એ બધું આવો મારે ચાલુ જ હોય. વાત કરી નથી અને જઈને દાદીના પૂછે એ લઈને આવવાનું. પૈસા આપણે કઈ લેવાના તો બરાબર છે. આપણે દાખલો ધર્મ માટે દેવાની છે બરાબર. આપણે ખબરાવી દેવું આપણે તો કઈ જાય એને લગ્નની તારીખ લખવાની છે. ઓલી
તો ગાઈઝ એક બાજુ આ બાજુ મોટી મોટી વિડીયો શૂટિંગ બનાવવાનું ચાલુ કરી દીધું. तू क्या आटा मारे रुगा तो गाइस मम्मी पप्पा आशीर्वाद देवा जाए છે બેન ને અમે તો બધા હવે બરોબર હવે એ જગ્યાએ ક્યાં જશે ઉડ્ડુ એ ઉડ્ડુ ના ના રેડી જ લાગે છે ના ના વ્યવસ્થિત રેડી જ લાગે છે ભલે પહેરી હોય तो गाइस आ है मोटा बा અને મોટા બા Halo.
તો ગાઈસ લાખોમાં આવ્યા 10 રૂપિયા દેવા. બેની બટન નાખી દીધી મારે આને જો તાળીઓ રાખો તો 40 રૂપિયા સુલા દીધા ને તો બેની બટન નાખી દીધી એટલા હોય કઈ એમાં કાંઈ વાંધો નહીં, ભલે ને દીધા. ભલે કતું બેસી જતો એટલે. તો ગેસ મામી ને મામા આવ્યો. હાલો એને આપ દો તમે નહીં તમે બે હા જી પૈસા તો હામાં લેવાના હોય. હા હા अब તમારા નાનીમાં તો કઈ આ ગિફ્ટ બેની જયેશ માટે લીધું. ટેકુ સંધ્યા અને ઓસા કાકી લાસ્ટમાં. ગાઈઝ અત્યારે અમે લોકો છે ને ધુણીસિયા બાપે આવ્યા છીએ ફોટોશૂટ કરવા માટે. જમી તો લીધું છે. એમ કંઈક તો અત્યારે ફોટોશૂટ થાય છે
એનું આપણું થાય થોડું થાય અમાર આ તે આપણું જ થાય ને એવું છે હા તારી પૂરા થઈ ઓલી તઈને નીકળી તો ગાઈઝ અહીંયા ધુણસિયા બાપાનું મંદિર છે ને ત્યાં બહુ જ ઘાટો એવો સાંયો છે ને ત્યાં અમે લોકો છે ને ફોટોશૂટ કરવા માટે આવ્યા છે તો ગાઈઝ જયેશ કુમાર સામે છે અને ફેમિલી જો અહીંયા ફોટો પાડીએ છીએ ઉભીને આગળ ઊભા જો એકદમ બોરિંગ ઓ માય ગોડ આન જોઈને થાકી આપણને ગયા બોરિંગ થાકી ગયા સવારનો આજ બેઠો જ નથી ખબર હે? અત્યારે બેઠો છું હે અરે એમ નહીં એને ફોન લેવાનું કહો તો એને કંટાળો આવે ઈ એમ જ કહે કે હવે આપણે જૂના થઈ ગયા આથી હું ક્યાં ના પડું આપણે જૂના થઈ જ ગયા હે કેટલા વર્ષ થયા? 5મું વર્ષ હાલે હા, 5મું હાલે. લાગતું જ નથી. તો કેમ જૂના થયા અમાર વિડિયો જોઈ લીધો એટલે તમને હાવ ખબર પડી જાય કોઈનું કે અમે જૂના થઈ ગયા અમાર વિડિયો જોઈ લેજો બધાય આઈડી યાન મે સર્ચ કર્યું છે જેડી કપલ કપલ તો કોઈ આગેથી તો બહુ દેખાતું નહીં પણ આપણે તો શું કહે જતા બહુ તો ગાઈઝ હવે એને ફોટોશૂટ બધું થયું કમ્પ્લીટ અને ઈ વયા જાય ખટારામાં આવ્યા તેવું જ રોકાઈ ગયો હો. હા અમાર વાત ગઈ તો તો ગાઈઝ આપણી પાસે તો આઝાદ સરકાર છે તો એ લઈને જાય ઘરે તો ગાઈઝ એક ગાડીમાં 4 જણા આવ્યા આજે તો ગાઈઝ બેનીને આવી ગયા છે ફોટા પાડીને ગાઈઝ અહીંયા અમારે ડાયરો ચાલુ છે ચા પાણી પીધા અને ઘરમાં બાઈ બેઠી છે અને પીવા બનાવું તમારા શું છે? કાલ 4 વાગે આવી જાય. હા આમ જો પાછો ને બટકો ની કેવું આ જોઈ તારી મોટી માં. ભાઈ ભાઈ તમને નથી આવડતું કરવા માટે. પૂરી થઈ ગઈ હાલો આવે તો કાંઈ બે નેતા છે બે તમારે લોકલ આખો આવે જ છે. આ દીદી ઓલી રીયા બેઠો બહુ આ ગયા. હા હા કેટલા થયા 5000 શું વાત છે રેકોર્ડ તોડી નાખ્યો કઈ વાઈસે નહીં હો. શું આવી છે દઈ દે આલે ટીકુડા કે દઉં બધું 500 દઈ દો ભાઈ. તો સેટ લઈ લેવા મોટા ન દેવાય. 500 દઈ. એને 50 થી લેવાય. મારા અંદર દેવા પડે. એ ફરજ છે. આલે ફરજ છે. એમાં જ એનો થાત આને આવે. બધું લેવા
તો ગાઈઝ આમ જો બધા મહેમાન વયા ગયા ને બેની જો અહીં બેઠી છે હરેશ મામા દર્શન ને જો દર્શના તો કપડા ધોવા માંડી ગઈ છે અને અહીં લાખુમાં બેઠા મમ્મી બોલો તો એકવાર તમે કઈક બોલ તો ખરી જો જોઈએ ગાઈઝ મમ્મીનો અવાજ બેહી ગયો લગન પ્રસંગ હોય એટલે માનો અવાજ તો બેહે જ ઈ તો 100% વાત છે બેહે જ હા એમાં છોકરાના લગન હોય કે છોકરીના લગન હોય એની માનો અવાજ તો બેહી જ જાય તો તારી માનો ખાસિયત છે ઈ. તો લગન તો બાકી છે લગન ફટાકો કરે વેલા છે કા સૈતર હોય ને સૈતર મહિનામાં છે પડતા કામ મૂકી તો હું ડિસ્કસ કરો છું ભાઈ આ ઓલી ગાય જઈને માનતી નથી સાહેબ મને નહીં આવીને ઘણી વાર મામા તમે સાયકલ છે તેમ હા તો તમે બનાવો ને જાવ ને ના ભાઈ મારી ઘેરે બનાવવાનું અહીંયા નહીં અહીંયા જ બનાવો જાવ ત્યાં આવે તો કે કીધું મામા તમે સાયકલ છે તાજીનો વારો છે ને હાલો હું કરું જે બેન જાય કરી જાહે. ઈ હવે એને ધોવા દ્યો ની ભાઈ લુગડા હું કરી આવું આજ તો છે ને અમે બહુ જ થાકી ગયા છે સવારના 2-3 જતા જોઈ મહેમાનને વરાવી દીધા અને દર્શનાએ શા કર્યો નથી કોમેન્ટમાં કરજો એમને પાયો નથી મને લુગડા ધોવા લાગો હાલો હજી કાલે કપડા ધોવા માણા વાલા નથી કપડા વાલા છે દર્શનાની ભાવ હોય તો માણા કપડા ને પડતા મૂકી હોય છે હા દેવા દેવી તો હવે આવી છે હું તને શા કરીને પાઈતી કાલે જ જવાનું જેરસ પર હે કાલે જ આવવાનું છે નારાયણ. તો દોસ્તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ભાઈ દર્શનાને તો વધારે કોમેન્ટ કરજો કોઈ કામની નથી હોય બસ ભલે બધા આખાની ખબર પડે એક સા નો પાયો એને આજ સવારની બિચારી કેવી મહેનતમાં હતી કોઈ ને 6 વાગ્યા ઉઠી ગઈ કીધી કેસ હતી આવી 11 વાગ્યા મહેનત ક્યાં હતી કે એ તો બધાય જાતા જ હોય શોખ છે એને હા. 6 વાગ્યા